કોલકાતાનો એમનો પ્રોગ્રામ પતાવીને એમણે અત્યારે અહીંયા આવ્યા છે. થેન્ક યુ મેમ. મેમ ઇટ્સ રિયલી એપ્રિશિએટેડ. આપ અહીંયા અમારી સિઝન 2006 સિઝન છે આ, અને અમે તમારા ગરબામાં ગયા નાનાથી મોટા ગરબાની ધૂન ઉપર અમે રહીમાં છીએ, અને હજી પણ તમારા જ્યાં પણ શોઝ હોય છે ગરબામાં અમે લોકો આવીએ છીએ, અને આપ અહીંયા પોતાનો અમૂલ્ય સમય કાઢીને અહીંયા આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અમિતભાઈએ આટલા શોર્ટ નોટિસમાં તમને અહીંયા બોલાવ્યા, એવી રીતના અમિતભાઈ ચાવડાનો બી આપનો બી ખૂબ ખૂબ આભાર અમિતભાઈ. તો અહીંયા મેડમ આજે છે ને અમારી વુમન્સ ટીમ હતી. વુમન્સ ટીમ અમારી બધી ટીમ જે છે એની અંદર બે વુમન્સ ટીમ છે, બે વુમન્સ ટીમની મેચીસ હોય છે અહીંયા. તો અહીંયા જે વુમન્સ ટીમ જે વિનિંગ થઈ છે આજની, તો અમે ચાહશું કે એને ટ્રોફી અને મેડલ તમારા હસ્તે તમે આપો કરીને. સો હું રીનાબેનને રિક્વેસ્ટ કરીશ કે રીનાબેન પોતે કેપ્ટન હતા એ ટીમના. બે વુમન્સ ટીમ હતી મેડમ, આરવીવી ચેલેન્જર્સ અને આરવીવી રોકર્સ. અને તો એમાં આરવીવી ચેલેન્જર્સ છે એ મારી ટીમ વિનિંગ ટીમ હતી, અને મારી સિસ્ટર અનધર ટીમ લીડ કરે છે ગીતા વરણ, જે હમણાં હાથ બતાડ્યો એમની ટીમ છે આરવીવી રોકર્સ. તો વિનિંગ ટીમ પ્લીઝ આપ એક એક સ્ટેજ ઉપર આવી જાઓ, સ્ટેજ ઉપર આવી જાઓ એક એક. એક મિનિટ અહીંયા 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 એક મિનિટ અહીંયા અહીંયા આગળ આવી જાઓ વંશિક. એક એક જણ લાઈનથી આવો પ્લીઝ. આવો એક એક આવો. મિત્રો જોરદાર તાલીઓથી વધાવો આપણી આ દીકરીઓને. આરપીએલના અધ્યક્ષ એવા મનીષભાઈ મકવાણાને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે. મિત્રો આ કેપ્ટન માટે જોરદાર તાલીઓ થવી જોઈએ, કારણ કે ખૂબ સારું આમણે આયોજન કરે છે મહિલાઓને એકત્રિત કરવા માટે. હંમેશાથી કોઈ પણ કાર્યમાં અહીંયા ઉપસ્થિત રહે છે. આ સાથે જ હું ફાઉન્ડર મેમ્બર આરપીએલના એવા પ્રવીણભાઈ ચાવડાને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે, અને આજે આપણી ટીમ જીતી છે વુમન્સની ટીમ, તો એ ટીમને આપણે વિનિંગ ટ્રોફી આપીશું. મિત્રો જોરદાર તાલીઓ થવી જોઈએ વુમન્સ ટીમને. વંશી વડિયારા બસ બાર રે ગામના હે અમે રોહિદાસ વંશી વડિયારા બસ બાર રે ગામના આવશું શોર મચાવશું આરપીએલ રમાડીને ગામ ગુંજાવશું માહોલ સજાવશું શોર મચાવશું. કોંગ્રેચ્યુલેશન રીના એન્ડ ટીમ. થેન્ક યુ મેમ. આગળ આવી જાઓ, એક ગ્રુપ ફોટો લઈ લઈએ. ગ્રુપ ફોટો, ગ્રુપ ફોટો. પ્રવીણભાઈ આપણે અહીંયા બેસવાનું આયોજન છે, જેટલા લોકો અહીંયા મેદાનમાં ઉપસ્થિત છે, જે ઊભેલા છે, એ સર્વને વિનંતી કરીશ કે તેઓ અહીંયા ખુરશી લઈને બેસી જાય, કે જેથી પાછળ બેસેલા લોકોને પણ સારી રીતના આયોજન અહીંયા દેખાઈ શકે. કોંગ્રેચ્યુલેશન વિનિંગ ટીમ.
તમે હવે મેદાન ઉપર જઈને સેલિબ્રેશન કરી શકો છો. હવે જે સેકન્ડ રનરઅપ આવ્યા છે આપણી વુમન્સની ટીમ, સેકન્ડ વુમન્સની ટીમને રીનાબેનને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે. હવે જે સેકન્ડ ટીમ હતી વંશી વડિયારા 212 રે ગામના હે અમે રોહી 10 વંશી વડિયારા 212 રે ગામના માહોલ સજાવશું શોર મચાવશું આરપીએલ રમાડીને ગામ ગુંજાવશું માહોલ સજાવશું શોર મચાવશું આરપીએલ રમાડીને ગામ ગુંજાવશું અહીંયા જે સેકન્ડ ટીમ હતી વુમન્સની એમને પણ હું મંચ ઉપર આમંત્રિત કરીશ. ગીતાબેન એન્ડ ટીમ આરવીવી રોકર્સ. હું પ્રીતિ મેડમ, પિંકી મેડમને વિનંતી કરીશ કે તેઓને પણ મેડલ આપે. મિત્રો, આપણી દીકરીઓ માટે એક જોરદાર તાલી થવી જોઈએ, કારણ કે એ લોકોએ ખૂબ સારી અહીંયા ક્રિકેટ મેચ રમ્યા હતા. આપ સર્વે અહીંયા આગળ આવી જશો, આગળ આવી જાઓ. વંશી વડિયારા 212 રે ગામના હે અમે રોહી 10 વંશી વડિયારા 212 રે ગામના. જોરદાર તાલી થવી જોઈએ. અને આરપીએલ યુવા ટીમને આપ સર્વને અહીંયા મંચ ઉપર આવવા માટે વિનંતી કરીશ. આરપીએલ યુવા ટીમને અહીંયા મંચ ઉપર હાજર થવા માટે વિનંતી કરીશ. આરપીએલ યુવા ટીમ. આરપીએલ યુવા ટીમ જેટલા પણ અહીંયા હાજર હોય મેદાનમાં, સર્વે અહીંયા મંચ ઉપર આવે. આપણે પ્રીતિ મેડમ અને પિંકી મેડમ અહીંયા ઉપસ્થિત થયા છે એમનો અમૂલ્ય સમય કાઢીને, અને હું રીનાબેનને વિનંતી કરીશ કે એમનું સ્વાગત એમના હસ્તે કરે. તો મિત્રો, આપણે જોરદાર તાલીઓથી વધાવીએ એમને માટે. એમને અમૂલ્ય સમય કાઢીને અહીંયા આવ્યા છે. એક અમિતભાઈ ચાવડા એમનું સ્વાગત કરશે, અને રીનાબેન જાદવ. મિત્રો, જોરદાર તાલી થવી જોઈએ. એમણે પહેલી વખત આપણા કાર્યક્રમમાં આવ્યો ઉપસ્થિત થયા છે. અમિતભાઈને લીધે અમિતભાઈને પણ તાલીઓથી વધાવવું જોઈએ.
મિત્રો તાલીઓનો ગડગડાટ થાંભલો રૂકવો ન જોઈએ. આખી ટીમ છે અહીંયા ઉપસ્થિત આરપીએલ યુવા ટીમ. શેરના શિકારી અમે દમ લગાડશું જાન લૂંટાવશું એ આજે તો 6 બોલે 6 સિક્સ દિનેશભાઈ સાપરિયા. જાન લૂંટાવશું આરપીએલ રમાડીને જલવો દેખાડશું હે મેરો ગીત સ્વંશી બડિયારા બસ બાર રે ગામના હે મેરો ગીત સ્વંશી બડિયારા બસ બાર રે ગામના એલા પકડ પકડ બોલ પકડ કેટલી વખત કહું अरे छक्का मार अरे बल्ला घुमा के तू दे फटका हे आव बधाया થેન્ક યુ મેમ. हे आव बधाया अपने साथे चालिए एक थઈને આજે સપના સજાવીએ અરે પકડ બોલને પકડ બધાય આપણે સાથે ચાલીએ હવે. એક થઈને આજે સપના સજાવીએ મેમ અહીંયા એક હવે આપણે માહોલ બી છે અને એક સેલિબ્રેશનનો ટાઈમ છે, તો તમારે એક ખૂબ સારા સ્વર કંઠે 2 લાઈન થઈ જાય તમારા હસ્તે. લોકો સવારથી રાહ જોઈ રહ્યા છે. હું વિનિંગ ટીમને કોંગ્રેચ્યુલેશન કહીશ, અમે લોકો કહીશું કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ ગોડ બ્લેસ યુ. પણ જે ટીમ વિન નથી કર્યું એને એમ કહીશું કે हार जीत एक खेल ही होता है और बहुत स्पोर्टिंगली लेना चाहिए इसको, है ना. आज वो जीते, कल आप भी जीत सकते हैं, बस मेहनत करनी चाहिए. एंड थैंक यू अमित. अमित की वजह से आज हम लोग इधर आए हैं. एंड ये बंदा मुझे कहीं ना कहीं हमेशा बुला ही लेता है. और હું વધારે બોલી નહીં શકું પણ હું ગાઈ શકીશ કરી. ગરબા જ. હે જગદંબા તું જોગણી, અમે જપીએ જપીએ તિહારો જા. હે વા ખંડ મળી તર દીવડા બળે મા મા મા. હે માડી પ્રગટા પોયા જ. બીજાય ઘર ચોલો બીજાય ચૂંદડી રે લોલ. બીજાય ઘર ચોલો બીજાય ચૂંદડી રે લોલ. આંખ્યું જુએ તારી વાટમાં મારા ભવના મેણા ભવાની ભાંગ ચીરી લોલ. હે મારા ભવના મેણા ભવાની ભાંગ ચીરી લોલ. બીજાય ગણ ચોલો બીજાય ચૂંદડી રે લોલ. થેન્ક યુ. આરપીએલના સલ્લાગાર શ્રી નાનુભાઈ સોમાભાઈ ચાવડા.
થેન્ક યુ મેમ, થેન્ક યુ. મિત્રો, પ્રીતિબેન અને પિંકીબેન માટે આપણે એક જોરદાર તાલીઓ થઈ જાય. લગાડશું જાન લટાવશું આરપીએલ રમાડીને જલવો દેખાડશું હે રોહિત સ્વંશી બડિયારા બસ બારે રે ગામના હું વિજયભાઈને રિક્વેસ્ટ કરીશ કે મારો અવાજ તો ગયો છે, એમણે હજી હવે વધારે 10 મિનિટ, તમારી 10 મિનિટ લેશું. આઈ વોન્ટ માય વિનિંગ સેરેમની ડિક્લેર બાય માય ખાસ ફ્રેન્ડ, मेरा स्टेजना पार्टनर विजय भाई मकवाना. थैंक यू वेरी मच. હવે આપણી વખતે આ ન્યૂ ફોર્મેટ આજે હતો સિઝન 6માં સિનિયર સિટીઝન મેચ. એની બે ટીમ આરપીએલ સોલ્જર્સ અને આરપીએલ યોદ્ધા બંનેના મેમ્બર્સ, કેપ્ટન અને પ્લેયર્સ બધાને કહીશ, રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. ઓનલી કેપ્ટન, ઓનલી કેપ્ટન, Only સિનિયર captain. સિટીઝનના બંને ઓનલી કેપ્ટન અહીંયા મંચ ઉપર ઉપસ્થિત થાય. આરપીએલ યોદ્ધા, આરપીએલ સોલ્જરના કેપ્ટન પ્લીઝ મંચ પર આવે. મંથન એજ્યુકેશન ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પણ મંચ ઉપર હાજર થાય. રમાડીને ગામ ગુંજાવશું હે રોહિત સ્વંશી બડિયારા બસ બારે રે ગામના હે રોહિત સ્વંશી બડિયારા બસ બારે રે ગામના એ જો બોલ આવ્યો, બોલા પકડ અરે કેચ લે અરે યાર હું યાર કેચ. કાંદિવલી પંચાયતથી અહીંયા કોઈ ઉપસ્થિત હોય તો એમને મંચ ઉપર આવવા માટે વિનંતી. કાંદિવલી પંચાયતથી જે ઉપસ્થિત છે એમને અહીંયા ઉપર મંચ ઉપર આવવા માટે વિનંતી કરું છું. પ્લસ ચાર ભાઈંદરથી ઉપસ્થિત પંચાયતના હરીશભાઈ જીવાભાઈ પરમાર, એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપર આવે. ભાઈંદર પંચાયતથી હું વિનંતી કરીશ કે જીવરાજભાઈ સિંગલ અને ટ્રોફી સ્પોન્સર હરીશભાઈ જીવાભાઈ પરમાર સ્ટેજ પર આવી જાય. કાંદિવલી દાનુકરવાડી પંચાયતમાંથી કોઈ હોય તો એ સ્ટેજ પાસે આવી જાય. ચારકોપ પંચાયતથી જયેશ મામા, ઓકે ઓકે આવી જાઓ. अवसर મળતો નથી, લેના પડતા હૈ. આ જાઓ. જોગેશ્વરી પંચાયતથી આપણા સ્થાનિક પંચાયત 28માંથી કોઈ બી એક હોય આવી જાઓ પ્લીઝ. કારણ કે છે ને બધું લેવા ઓલું એક લાંબુ થશે. ગિરધરભાઈ ખીમજી 28 પંચાયતમાંથી જે બી કોઈ એક હોય એક જણ આવી જાય. પરેલ પંચાયતથી આવ્યા છે દિનેશભાઈ, તમે આપણે કઈ ના નામ કઈ પંચાયત? ઘાટકોપર પંચાયતથી વિદ્યા વિહાર નાલા સોપરા 23 નંબરથી વાલજીભાઈ માખેશા, ગિરધરભાઈ પરમાર જોગેશ્વરી પંચાયતથી.
આજની સિનિયર સિટીઝન જે લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે ફર્સ્ટ ટાઈમ ઇન ધ આરપીએલ હિસ્ટ્રી, તો અહીંયા હું ઉપસ્થિત સર્વ પંચાયતના મેમ્બરોને વિનંતી કરીશ કે સૌથી પહેલાં જોરદાર એ લોકોની માટે તાલી થઈ જાય અને તમે તમારી પંચાયતમાં પણ કહી શકો કે આ પંચાયતમાંથી હવે આપણે બી અહીંયાથી રમવા માટે જવાનું છે, જેથી કરીને આવતા વર્ષે 2ની જગ્યાએ 4 ટીમ થઈ શકે અને બીજા લોકો પણ પ્રોત્સાહિત થઈને હજી ટીમમાં જોડાઈ શકે. તો હવે આપણે સર્વને વિનંતી કરીશ કે આ જે આપણી વિનિંગ ટીમ છે આરપીએલ યોદ્ધા જે ટીમ જીતી છે એને વિનંતી કરું છું કે અહીંયા જેટલા પણ 28 પંચાયતથી ઉપસ્થિત છે એ સર્વને હાથેથી આપણે વિનિંગ ટ્રોફી આપવાની છે. 28 પંચાયત, મંથન એજ્યુકેશન અને હા બાબા રામદેવ નવયુગ મિત્ર મંડળથી કોઈ છે તો આવી જાય. એક રહી ગયું, દયાળભાઈ જાદવ. એમણે 2 દિવસથી કહી રહ્યા છે કે ભાઈંદર પંચાયત સાથે હું આપણે સ્ટેજ પર આવશું. 2 દિવસથી ઘણી સખત મહેનત કરી છે એમણે બી, સાથે ને સાથે ઊભા છે. વિજયભાઈ ધોલકિયાને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે. વિજયભાઈ ધોલકિયા, હજી કોઈ સંસ્થા અમારા ધ્યાનમાંથી રહી ગયો તો જણાવજો. પરમાર પ્રાણ પ્રતિષ્ઠા હરેશ મામા છે, સંત રોહિદાસ વિકાસ સંસ્થા, મુકેશભાઈ મકવાણા, નવ પ્રતિષ્ઠાનમાંથી કોઈ છે? જોગેશ્વરી ભજન મંડળ છે એમાંથી કોઈ છે આપણી પાસે? મીરા રોડ લલિતભાઈ આવી જાવ. આપણે સિનિયર સિટીઝનને બધા એક સાથે મળીને એમને ફર્સ્ટ પ્રાઇઝનું ટ્રોફી દેવાનું છે. એક મિનિટ, इसको यहाँ पे लगाना. આ અહીંયા જે કોઈના નામ લેવાના હોય ના લેવાના હોય અહીંયા ઉપસ્થિત હોય અનુપસ્થિત હોય, કોઈએ ખોટું લગાડવું નહીં. આ આપણા ઘરનો કાર્યક્રમ છે, પોતાનું સમજીને માનજો. ચેમ્પિયન્સની જે ટ્રોફી છે બંને સિનિયર captain આગળ આવે. સિટીઝનની, કેપ્ટન વિનિંગ ટીમના કેપ્ટન, વિનિંગ ટીમના કેપ્ટન, વિનિંગ ટીમના કેપ્ટન, विनिंग टीम ना कैप्टन. नहीं मैं इधर ही हूँ, मैं कब से हूँ अभी. सब लोग Winning नहीं team तो ना स्टेज फुल हो captain. जाएगा. मनीष प्लीज आगे आ जाओ. આપ સર્વ પંચાયતના મેમ્બર્સને વિનંતી કરીશ કે આ ટ્રોફી બધા હાથ લગાડીને વિનિંગ ટીમના કેપ્ટનને આપે. इसको और इस साइड ले लेना. किधर है ब्लास्ट? अच्छा ट्रॉफी आप मनीषભાઈ મકવાણા પ્લીઝ ગો. મનીષભાઈ મકવાણા, જોરદાર તાલીઓ આપણા વડીલો માટે કે જેમણે પાર્ટિસિપેશન કર્યું. કોંગ્રેચ્યુલેશન આરપીએલ યોદ્ધા, ઘણી મહેનત કરી છે 1.5-2 મહિનાથી તમે. અને જે નથી આવ્યા હવે યુટ્યુબ પર તમને જોઈને આવતા વર્ષે 200% આવશે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સેલિબ્રેશન આપણે નીચે જઈને કરવાનું છે, સેલિબ્રેશન નીચે જઈને કરવાનું છે. હવે હું જે રનરઅપ ટીમ રહી સિનિયર સિટીઝનના જે રનરઅપ ટીમ એવા જેઠાભાઈ સિંગલ જે કેપ્ટન હતા એ ટીમના. આરપીએલ યોદ્ધાના પ્લેયર્સ નીચે આવી જાય. કેપ્ટન ઓકે. સેકન્ડ મોમેન્ટો મોતીભાઈ ગોહિલને વિનંતી કરીશ કે મંચ ઉપર આવે. કેપ્ટન આરપીએલ યોદ્ધાના કેપ્ટન, તમારા પ્લેયરને અહીંયા લિસ્ટ અહીંયા નીચે આરપીએલ યોદ્ધાના જેટલા પ્લેયર છે અહીંયા લાઈન લગાવીને ઊભા રહી જાય. આરપીએલ યોદ્ધા ધ્રુવ થોડા વોલ્યુમ કમ કર. અહીંયા મોમેન્ટો. કિશોરભાઈ જાદવને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે. કિશોરભાઈ જાદવ. પ્રવીણભાઈ
આપણે રનરઅપ ટીમને સિનિયર સિટીઝનના રનરઅપ ટીમને ठीक है. શ્રી ખાનાદાદા પરમાર પ્રાણ પ્રતિષ્ઠાનના એક પર્સન આવી જાય ઉપર. રમેશભાઈ રનરઅપ જણ. ટીમ છે સિનિયર ઓલરેડી છે. સિટીઝન થેન્ક યુ. યોદ્ધા આને કેવા અન્ડરસ્ટેન્ડિંગ. ગ્રેટ. આરપીએલ સોલ્જર આપણા ફાઉન્ડર મેમ્બર આરપીએલના એમના હસ્તે આ વડીલોને આપણે મોમેન્ટો આપશું પાર્ટિસિપેશન માટે. એમના કેપ્ટન એવા શ્રી જેઠાભાઈ સિંગલ. મિત્રો જોરદાર તાલીઓની વધાવો આપણા વડીલોને. खिलाड़ियों के खिलाड़ी शेरना शिकारी में दम लगाड़शु जान लुटावशु આજે તો 6 બને 4 6 જોઈએ બાર खिलाड़ियों के खिलाड़ी शेरना शिकारी दम लगाड़शु जान लुटावशु આરપીએલ હવે યોદ્ધા. હા સમય ઓછો છે. હવે આરપીએલ યોદ્ધાને પ્લેયરને વિનંતી કરીશ ફોટા પછી પાડજો. ફોટા પછી પાડજો. તમે છે ને પ્લેયરની લાઈન આરપીએલ યોદ્ધાના પ્લેયર્સ અને આરપીએલ સોલ્જરના પ્લેયર્સ પ્લીઝ આ સાઈડ આગળ આવી જાય. આરપીએલ સોલ્જર્સ છે કે ગયા? આપ સૌને એક એક મોકલાવું કરીને છું, તમે જાઓ. બંને ટીમના સિનિયર સિટીઝનના બંને ટીમના પ્લેયરને વિનંતી છે કે મંચ ઉપર આવે. એક એક આવશે. એક એક આવશે પ્લીઝ. જેઠા એક મિનિટ જો અગર અત્યારે જે ઊભા છે ને તમે લોકો જાઓ ટાઈમ બચશે. જેટલા એક એક કરીને અહીંયા મંચ ઉપર આવે. જેઠાભાઈ સિંગલને ઉપર મોકલાવું છું. રીના હા આવી જાઓ. પંચાયત એક મિનિટ ભરે એક મિનિટ મેડલ્સ દેવાના છે. મેડલ્સ વિનરના અને બંને ટીમના છે ને. હા તો દેવો ને. કિસકા રાહ દેખ રહે ને કોઈ પંચાયત દાદા અહીંયા આવી જાઓ. આપણે એક એક કરીને વડીલને બોલાવી લ્યો. એક એક જણ આપણે મેડલ અહીંયા આપો. થેન્ક યુ. રીના એક જણ છે ને અહીંયાથી ઉતરવા કયો. અહીંયાથી ઉતરવાનું છે જેઠાભાઈ. અહીંયાથી નીચે RPL ઉતરવાનું. ટીમ પ્લીઝ તમે બેકઅપમાં આવી જાઓ. પંકજભાઈ આપણી પાસે સમયનો ખૂબ ઓછો સમય છે આપણી પાસે. આવો બધા ફટાફટ એક એક પ્લેયર આવો. ચલો દાદા ચલો. અરે કોની રાહ જોવો છો પ્લીઝ આવો પછી આપણે હસીએ આરામથી. આખી રાત અહીંયા જાગરણ કર્યા છે. હા હું આપણે કન્ફ્યુઝન ન રહે કોઈ. જેના હસ્તે સ્વાગત થઈ ગયું છે નીચે આવી જાય. મામા જેના હસ્તે અને જેનું સ્વાગત થઈ ગયું છે એ નીચે ચાલો. આવી જાય હવે. હરેશભાઈ સાપરિયા બેઠે. હવે હું હરેશભાઈને વિનંતી કરીશ. હરેશભાઈ સાપરિયા અહીંયા આવી જાઓ. દાદા આવી જાઓ. તમે આવી જાઓ. અરે ઓલા દાદાને બોલાય. આવી જાઓ તમે. સતીશભાઈ આપ્યું. હા તો હરેશભાઈ પરમાર અને જયેશભાઈ પરમારને વિનંતી કરીશ. હરેશભાઈ પરમાર ग्रेट. महिला हाँ हाँ ठीक है थैंक यू मामा. રોહિદાસ ફોટો અહીંયા. વંશી વડિયારા મહિલા સંઘમાંથી કોઈ હોય તો અહીંયા આવે.
રોહિદાસ વંશી મહિલા વધારે સંઘમાંથી કોઈ હોય તો ચલો થેન્ક યુ સર થેન્ક યુ તમે બેસો તમે ભાવનાબેન ભાવનાબેન મકવાણા भाई बातें बाद में करो ना तुम लोग यार टाइम नहीं है मेरे को बेल्ट ही नहीं पहना क्यों नहीं पहना रहे हो देखो ना 2 मिनट यार बातें मामा बोलते कंफर्म खेला है क्या बस तू पहना तेरे हाथ से पहना तेरे हाथ से पहना अरे दोनों पहना थे दोनों पहना हेलो ये मामा भाणा केराव છે ये फोटो भी चाहिए हां भाई फोटो चाहिए मैं इधर आया था फोटोग्राफर ने विनंती कि फोटो ले मामा आवा टाइम નથી આયા તો मैं जाने नहीं दूंगा जागरण करने वाला हूं फोटो थैंक यू सो मच रीना बस बारे रे गामना वॉल्यूम ખૂબ ખૂબ આભાર. આવો જ જુસ્સો બનાવી રાખો. આરપીએલ સિઝન 6 ને જે રીતે તમે વધાવી એ બદલ થેન્ક યુ. પડદા પાછળના આપણા હીરોને પણ આપણે બિરાદવા જોઈએ, જેના કારણે આ સિઝન 6 સક્સેસફુલ થઈ છે. સ્પેશિયલ થેન્ક્સ ગિવિંગ ટુ અવર કેમેરામેન. આજની જે ઇવેન્ટ થયો આપણો 2 દિવસનો બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ, એના કેમેરામેન છે. ફોટોગ્રાફી સુંદર કરી ધ્યાના પિક્સેલ્સ, અમિતભાઈ ચાવડા અને વેદાંતભાઈ. આરપીએલ સિઝન 6 તમારું તહે દિલથી ધન્યવાદ કરે છે. આપણા નિષ્પક્ષ અમ્પાયર મનભાઈ ખીમસુરિયા, અવિનાશભાઈ અને રાહુલભાઈ. સાઉન્ડ સિસ્ટમ સાઉન્ડ ઓફ બીપીએમ જયેશભાઈ ચાવડા એન્ડ ધ્રુવ પરમાર. આરપીએલ સિઝન 6 ને સક્સેસફુલ બનાવવા માટે થેન્ક યુ. આપણા સ્કોરર સૌરવ સાનસભાઈ અને મંદાર ચૌહાણભાઈ. તાળીઓના ગડગડાટમાં કોઈ કમી નહીં રાખતા. આ લોકો આપણી સિઝન 6 ને સક્સેસફુલ બનાવવા માટે બહુ અમૂલ્ય યોગદાન આપેલું છે પડદા પાછળ. વી આર થેન્કફુલ ટુ અવર કમેન્ટર્સ દિનેશભાઈ સાપરિયા, વિજયભાઈ મકવાણા, પરેશભાઈ મારુ અને ધીરુભાઈ ગોહિલ. આપણે જે 2 દિવસ અહીંયા મેચ એન્જોય કરી, એવી રીતે જ આપણા જે અહીંયા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત નથી એવા લોકો માટે યુટ્યુબ લાઈવની આપણે ફેસિલિટી રાખેલી, જે ઘરે બેઠા યુટ્યુબ લાઈવ પર નિહાળી શકે. એ યુટ્યુબ લાઈવ ટીમ અમારી tenniscricket.in, સાહિલભાઈ, મંદારભાઈ, સૌરભભાઈ, પિયુષભાઈ, સાહિલભાઈ, રોહિતભાઈ. વી આર થેન્કફુલ. थैंक्स टू सक्सेसफुली मेकिंग आवर इवेंट. यूट्यूब आप सब लोग देख सके उसके लिए स्पेशल थैंक यू टू यू. આજે મંડપનું તમે આયોજન જોઈ રહ્યા છો ને, એ સાઈનગરનો એક ગોપાલભાઈ કરીને છે, અત્યારે નથી. એમનું એક તમને જાણ કરું, મને એમ લાગ્યું કે આપણે બધાને ખબર પડી જાય, સ્પેશિયલી સાઈનગરવાળા અગ્રી કરશે. આ
અહીંયા બી કાંઈ બી મોડું કામ થઈ ગયું અને એ 1 રૂપિયો લેતો નથી. મંડપ ખુરશી જે બી તમારે જોઈએ ખાલી લેબરનો જ લે છે. તો એક તાળીઓ થઈ જાય ગોપાલભાઈ માટે, અને હંમેશા 5 વર્ષથી આપણને સપોર્ટ કરી રહ્યા છે, આપણા રેટમાં કામ કરે છે. થેન્ક યુ. નેક્સ્ટ એલઈડી સ્ક્રીનની આપણે આ વખતે વ્યવસ્થા કરેલી. વી આર થેન્કફુલ ટુ લેટ શ્રી અર્જુનભાઈ સિંગલની ફેમિલી. એમના સન ધીરજભાઈ અર્જુનભાઈ સિંગલે એમની યાદ માટે એલઈડી સ્ક્રીનનું અરેન્જમેન્ટ કરેલી. થેન્કફુલ, વી આર વેરી થેન્કફુલ ટુ યુ. આ પ્લાન નહોતો, એમને લાગ્યું કે કરવું જોઈએ. લાસ્ટ યર બી મને સજેસ્ટ કર્યું હતું. આ વખતે એમણે સામેથી જ મંગાવી લીધું કે મારા છોકરા, બિકોઝ ગ્રાઉન્ડ છે કોઈ આપી નતા રહ્યા, એમણે કોન્ટેક્ટ લગાડ્યા વિરાજભાઈને, અને વિરાજભાઈ એક ફોન પર મોકલાવી દીધું. થેન્ક યુ સર. જે યુટ્યુબ લાઈવ બધા જોયું છે એ અલગ જ બધાને મજા આવે છે, ફીડબેક મળશે આપણને. થેન્ક યુ સો મચ. આપણે 2 દિવસની ટુર્નામેન્ટમાં ડે 1માં લંચ હતો નારણભાઈ ડાયાભાઈ ચાવડા તરફથી. એમની માટે ખૂબ ખૂબ તાળી. એમણે ડે 1માં આમ જોવા જઈએ તો એક અન્નનું દાન લીધેલું છે. સોરી, નારણભાઈ ચાવડાએ એમના માતોશ્રી અને પિતાશ્રી ડાયાભાઈ ધુડાભાઈ ચાવડા અને મોંઘીબેન ડાયાભાઈ ચાવડાના સ્મરણાર્થે આપણને ડે 1માં લંચ પ્રોવાઈડ કરેલું. પ્લીઝ તાળીઓમાં કોઈ કમી નહીં રાખતા. ડે 2નું આપણું લંચ અને બ્રેકફાસ્ટ હતું. શ્રી પીઠાભાઈ લાલાભાઈ સાપરિયા એન્ડ ફેમિલી. સવારનો નાસ્તો અને બપોરનો લંચ, બ્રેકફાસ્ટ અને લંચ શ્રી પીઠાભાઈ લાલાભાઈ સાપરિયા ફેમિલી તરફથી. વી આર વેરી થેન્કફુલ. યસ, નાસ્તો બી હતો. સવારે નાસ્તો હતો અને બપોરનું જમવાનું હતું. યસ. હા, અત્યારે ડિનર બી છે. હું હા આવીએ સરોવરમાં. લાસ્ટ બટ ધ નોટ લીસ્ટ, આપણે સ્ટેજની સાઈડમાં આપણે જે સુંદર મજાની ટ્રોફીઝ જોઈએ છે, આરપીએલ સિઝન 6ની ટ્રોફીઝ, 3 ટોપ ટ્રોફી, એક સિનિયર સિટીઝનની વિનર ટ્રોફી અને એક વુમન્સની વિનર ટ્રોફી આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી શ્રી હરેશભાઈ જીવાભાઈ પરમાર તરફથી. એમની માટે તાળીઓના ગડગડાટ. શ્રી હરેશભાઈ જીવાભાઈ પરમાર, શ્રી ગુજરાતી સંકલ્પ સેવા સંસ્થા, શ્રી જીવાભાઈ ખીમજીભાઈ પરમાર, શ્રીમતી જીવીબેન જીવાભાઈ પરમાર. થેન્ક યુ ફોર પ્રોવાઇડિંગ બ્યુટીફુલ ટ્રોફીઝ ફોર આરપીએલ સિઝન 6. And last but the not least, RPL Yuva team, RPL Association is very much thankful to all the donors જેણે પ્રત્યક્ષ પરોક્ષ રીતે ડોનેશન આપ્યું, એડવર્ટિઝમેન્ટના રૂપમાં ડોનેશન આપ્યું. એ માટે વી આર વેરી થેન્કફુલ ફોર મેકિંગ આરપીએલ સિઝન 6 સક્સેસફુલ. થેન્ક યુ રીનાબેન. રીનાબેન માટે બી એક જોરદાર તાલીઓ થઈ જવી જોઈએ, કારણ કે ખરેખર કે અહીંયા જેટલા કેમેરામેન હતા, કોમેન્ટેટર હતા, સ્કોરર હતા, એ બધાની માટે પાણીની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા બધી રીનાબેન દ્વારા કરી રહ્યા હતા. કન્ટિન્યુઅસલી કોઈ પૂછતું હતું કે નહોતું પૂછતું, પણ રીનાબેન જરૂર પૂછતા હતા અમને કે ચા પીશો, કોફી પીશો. તો એક માટે જોરદાર તાલી થવી જોઈએ રીનાબેન માટે. આ સાથે જ હવે આપણે પ્રેઝન્ટેશન સેરેમની આગળ વધી રહ્યા છીએ, અને આપણે આ સાથે જ આપણે અહીંયા એનાઉન્સમેન્ટ કરશું બેસ્ટ બોલર જે અત્યાર સુધી છે, બેસ્ટ બોલર આરપીએલ 2026. એમણે કહે છે, દિનેશભાઈ કહે છે તો જ હું આવીશ. કે ભાઈ એમને આ સાથે જ આખી ટુર્નામેન્ટમાં ખૂબ સારું પરફોર્મ કરનાર, અનફોર્ચ્યુનેટલી એમની ટીમ ક્વોલિફાઈડ ના થઈ શકી ફાઇનલ સુધી, પણ
એમણે જે રહ્યું ખૂબ સારું અહીંયા બેટિંગનો આપણું પ્રદર્શન કર્યું છે 2026 આરપીએલની અંદર. સો બેસ્ટ બેટ્સમેન કોણ હોઈ શકે એની ગેસીસ? હા, દીપુભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે. દીપુભાઈ પરમાર જે બેસ્ટ બેટ્સમેન છે. આ જે બેસ્ટ બેટ્સમેનનો જે સિલેક્ટ કરવામાં આવ્યું છે, મનીષભાઈ મકવાણાને કહીશ કે ફોર્મેટ કેવી રીતે છે તો બધાને ધ્યાન આવે. મનીષભાઈ બે શબ્દ કહેજો, આ કેવી રીતે Format અને આપણે કેવી final રીતના કર્યું છે. સિલેક્શન કર્યું છે, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ ફિલ્ડર. અહીંયા હું ધીરજભાઈ એન્ડ ફેમિલી, દિનેશભાઈ એન્ડ ફેમિલીને વિનંતી કરીશ કે બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ એમને એમના હસ્તે આપે દીપુભાઈ પરમારને. માહોલ સજાવશું, શોર મચાવશું, આરપીએલ રમાડીને ગામ આજે રહ્યું એકદમ લીડર બોર્ડ ઉપર આપણે જે ક્રિક હીરોઝના લીડર બોર્ડના હિસાબે અને ટોપ 3 ટીમ જે ક્વોલિફાય. સો હવે થર્ડ એવોર્ડ માટે જે બેસ્ટ ફિલ્ડરનો છે, પ્લેયર ઓફ ધ સિરીઝ જે છે એની માટે હું પીઠાભાઈ લાલાભાઈ એન્ડ સાપરિયા ફેમિલીને અહીંયા મંચ ઉપર હાજર થવા માટે વિનંતી કરીશ. પીઠાભાઈ લાલાભાઈ સાપરિયા એન્ડ ફેમિલી. આપ સર્વને વિનંતી કે વહેલાસર આવો. પીઠાભાઈ લાલાભાઈ એન્ડ ફેમિલી. સો અહીંયા આ જે ફેમિલી ઊભી છે એમણે કહીએ ને કે ઓલમોસ્ટ 30% આરપીએલનું કામ જે રહ્યું ને 30% કામ પોતાના કંધા ઉપર ઉપાડ્યું હતું. ઓકે, અને અમે આ જે કેપ જોઈ રહ્યા હતા, એક યુનિક આઈડિયા જે હતો એ આ ફેમિલીનો હતો કે જે મેન ઓફ ધ મેચ બને એને આ કેપ મળે, કે જેથી કરીને આઈડેન્ટિફાઈડ કરી શકીએ કે આ લાસ્ટ મેચમાં જે હતો આ મેન ઓફ ધ મેચ રહ્યો હતો, તો આ બેસ્ટ બોલર છે અને બેસ્ટ બેટ્સમેન છે કરીને. અને ખરેખર આ ટોપી હું અને દિનેશભાઈ કોમેન્ટ્રી કરતા હતા કે वो તારે पे ચમકતા ને એવી રીતના કલર પણ એવો જ સિલેક્ટ કર્યો છે કે જે ચમકે બરાબર. જય શ્રી રામ વાલો. હું મારા બાપુજી તરફથી જમવાનું જે અન્નદાન કર્યું છે અને આ સ્પોન્સરશિપ મેં મારા બાપુજીનું નામ ન લખાવતા સાપરિયા એન્ડ સન્સ લખાવ્યું છે, એટલે આખા મારા સાપરિયા પરિવાર આવી ગયો છે. તો આખા સાપરિયા પરિવારનો હું ઋણી છું કે મને આજે આ સ્ટેજ આપ્યો. એ લોકોને સાક્ષાત નમસ્કાર. થેન્ક યુ સાપરિયા પરિવાર કે તમે મને અહીંયા આ સ્ટેજ પર ઊભા રહેવા લાયક બનાવ્યો. થેન્ક યુ. થેન્ક યુ દિનેશભાઈ. અને આપણે જે 2 દિવસથી આપણે જે જમી રહ્યા છીએ અન્નજાન જે કર્યું છે, આજે સવારે નાસ્તો પણ જે હતો અને બપોરનું જે જમવાનું પણ હતું અને ગઈકાલનો નાસ્તો જે હતો એ પીઠાભાઈ લાલાભાઈ એન્ડ સાપરિયા ફેમિલી તરફથી હતો. તો મિત્રો જોરદાર તાલી થવી જોઈએ એમની માટે. સાપરિયા એન્ડ ફેમિલી આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે હું એનાઉન્સ કરવા ચાહું છું કે મેન ઓફ ધ સિરીઝ કોણ હોઈ શકે એની ગેસીસ? હા, કેટલા? શ્યોર, આપ ભી. સો નો ડાઉટ ધીરજભાઈ, યુ આર રાઈટ. અમિત સાપરિયા. અમિત સાપરિયા ઇઝ અ મેન ઓફ ધ સિરીઝ. એન્ડ ખરેખર જે ફિલ્ડિંગ કહો, બેટિંગ કહો કે બોલિંગ કહો, એ ત્રણેયની અંદર સાપરિયા ફેમિલીને જીતાડવાની અંદર ખૂબ સિંહ ફાળો રહ્યો છે અમિતભાઈનો.
જ્યારે જ્યારે પ્રેશર ગેમ બનતી હતી અમિતભાઈ પોતે ઊભા રહીને પ્રેશર ગેમ હેન્ડલ કરતા હતા. બસ બારે રે ગામના હે મોહી દસ વંશી વડિયારા બસ બારે રે ગામના એ જો બોલ આવ્યો બોલા પકડ અરે કેચ લા રે યાર હું યાર થેન્ક યુ સાપરિયા એન્ડ ફેમિલી. પ્રવીણભાઈ श्रीरंग इवेंट्स और जश्न वेडिंग प्लानर जीनल चावड़ा प्रवीण तिवारी थर्ड प्राइज वो लोग प्रवीण चावड़ा एंड फैमिली श्रीरंग इवेंट्स और जश्न वेडिंग प्लानर जश्न जश्न जशन जशन હવે હું જશ્ન ઇવેન્ટ પ્લાનર અને વેડિંગ પ્લાનર જશ્ન વેડિંગ પ્લાનર અને શ્રીરંગ ઇવેન્ટ્સ એમને અહીંયા ઉપસ્થિત પ્રવીણભાઈની ફેમિલી એમને કહું છું અહીંયા કે મંચ ઉપર આવે. જશ્ન ઇવેન્ટ્સ પ્લાનર આપને રિક્વેસ્ટ છે કે અહીંયા આવે. પ્રવીણભાઈ એન્ડ ફેમિલી. હું સિંગલની ટીમને વિનંતી કરીશ સિંગલ ટીમના કેપ્ટન અહીંયા મંચ પાસે આવે. હું એકચ્યુઅલી બધા મને પૂછે છે કે હંમેશા આરપીએલ હોય છે તારી ફેમિલી ક્યાં હોય છે, તો હું નથી લાવતો અને એ ઓલું કહે ને કે ઘર બિઝી હોય છે કે નથી, કે ઓલરેડી હું તમે જોયું હશે 2 દિવસ કેટલી ભાગદોડ હોય છે, મહેમાનનું ધ્યાન રાખો નહીં રાખો, પછી હું અહીંયા ધ્યાન નહીં રાખું તો પછી ઘરે રામાયણ થશે. એટલે મેં કીધું આપણે ઘરે આરા છે મસ્ત જો ટીવીમાં. અને થેન્ક્સ ટુ આજે આવ્યા છે મારા વાઈફ, મારા મમ્મી ને એ લોકો, મારા બંને સન છે, ડોટર અને મારા સન. એ ધીરજ અંકલના લીધે આવ્યા છે. એમણે ફોન કર્યો અત્યારે ફાઇનલ મેચમાં કે આવો આ કેવી રીતે. થેન્ક યુ ધીરજ અંકલ, થેન્ક યુ સો મચ. યસ 100%. પણ આરપીએલ આવે ને તો ઘરવાળાને ખબર છે હવે આને હેરાન નહીં કરો, ફોન નહીં કરો, ખौफ તો રખના પડતા હૈ. થેન્ક યુ પ્રવીણભાઈ. હું સિંગલની ટીમના કેપ્ટનને વિનંતી કરીશ કે તે મંચ પાસે આવે. પાવરફુલ પરમારના કેપ્ટનને વિનંતી કરીશ કે મંચ પાસે આવે. પાવરફુલ પરમારના કેપ્ટન અને એની પૂરી ટીમને મંચ ઉપર આવવા માટે વિનંતી કરીશ. પાવરફુલ પરમાર ખૂબ જ થ્રુઆઉટ ધ ટુર્નામેન્ટ ખૂબ સારી અહીંયા ટીમે મહેનત કરી હતી અને 3rd લેવલ સુધી પહોંચ્યા હતા. ટીપુભાઈ ખૂબ સારી અહીંયા પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યા છે. એક એક કરીને આપણે પાવરફુલ પરમારના તમામ સભ્યોને વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચ પાસે આવે. એક એક કરીને મિત્રો આપણે પાવરફુલ પરમાર
2026 રોહિદાસ પ્રીમિયર લીગની અંદર થર્ડ પર આવી છે, તો આપણે જોરદાર તાલી થવી જોઈએ પાવરફુલ પરમાર માટે. અરે યાર હું યાર કેચ નથી પકડતો તું યાર. આરપીએલ ના મેમ્બર એવા અમારા સતીશભાઈ પરમાર. खिलाड़ियों के खिलाड़ी शेर ना शिकारी हमें दम लगाड़શું જાન લૂંટાડશું. મિત્રો જોરદાર તાલી થવી જોઈએ અહીંયા, કારણ કે આ લોકો પણ મહેનત કરીને થર્ડ લેવલ સુધી પહોંચ્યા છે. જાન લૂંટાડશું. આરપીએલ રમાડીને જલવો દેખાડશું. હે રોહિત સ્વંશી બડિયારા બસ બાર રે ગામના. હે રોહિત સ્વંશી બડિયારા બસ બાર રે ગામના. એલા પકડ પકડ બોલ પકડ, કેટલી વખત કહું. એ છક્કા માર, અરે છક્કા માર, અરે ટીપુભાઈ. બલ્લા. ટીપુભાઈ તમે અહીંયા થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ ખૂબ સારી બેટિંગ કરી. દાદા એક મિનિટ, હું સોરી 1 મિનિટ દાદા, આપણે સેકન્ડ થર્ડ પ્રાઇઝ દેવાનું છે. તમે અમિત અને રુચિકા આવી જાઓ સ્ટેજ પર. યસ પ્લીઝ કન્ટિન્યુ. દીપુભાઈ, થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ તમારો અને તમારી ટીમનો પરફોર્મન્સ ખૂબ જ સારો રહ્યો, અને આ સિઝનની અંદર તમે થર્ડ લેવલ સુધી પહોંચ્યા છો, કે આ સિઝનની માટે તમારી ટીમ માટે તમે શું કહેવા માંગો છો, અને તમારા પરફોર્મન્સ બારામાં શું કહેવા માંગો છો? હું મારા ટીમથી એકદમ સેટિસ્ફાઈડ છું. બહુ સરસ પરફોર્મન્સ કર્યો. હાર જીત તો એક પાર્ટ છે આ ટુર્નામેન્ટનો. બહુ જબરદસ્ત. ખાલી થોડુંક આપણે એવું થયું કે થોડોક અમે સ્કોર કમ દીધો. જે 24 આપ્યો એની બદલે 2-3 ચૌકા વધારે આવ્યા હોત ને તો અમે મેચ ગરમ કરી નાખત. અને જેમ કે આ 24માં જ અમે લાસ્ટ બોલ સુધી મેચ ખેંચી, તો તમે એ સમજી શકો છો. થોડાક રનથી અમે માર ખાયા, પણ સરસ પરફોર્મન્સ કર્યું ભાઈ. હું બહુ હેપી છું. આપણે નેક્સ્ટ ટાઈમ ફર્સ્ટનું ટ્રાય કરશું. ઓકે. ના ના, આ કહીએ ને કે પાવરફુલ પરમાર તરફથી એક ભોલાભાઈ અને દીપુભાઈ તરફ આખી ટીમનો છે ને ભાર લઈને ચાલ્યા છે આખી ટુર્નામેન્ટમાં, એટલા માટે જોરદાર તાલી થવી જોઈએ આ બે પ્લેયર માટે. અને હવે આપણે થર્ડ પ્રાઇઝ આપણે આપવાની છે. દીપુભાઈ, આવો બધાય આપણે સાથે ચાલીએ, એક થઈને આજે સપના સજાવીએ. અરે પકડ બોલને પકડ. આવો બધાય આપણે સાથે ચાલીએ, એક થઈને આજે સપના સજાવીએ. આરપીએલ રમાડીને કોંગ્રેચ્યુલેશન્સ મિત્રો, જોરદાર તાલી થવી જોઈએ. રોહિત સ્વંશી બડિયારા બસ બાર રે ગામના. હે રોહિત સ્વંશી બડિયારા બસ બાર રે ગામના. અમિત એક મિનિટ, માહોલ સજાવશું, શોર મચાવશું. તમે 2 દિવસથી ફોટોગ્રાફી જે જોતા હશો અને હવે ઇન્સ્ટાગ્રામ પર તમને દેખાશે, અમિતભાઈનું મેં કન્ટિન્યુ શૂટ આખા ગ્રાઉન્ડમાં ફરી રહ્યા હતા, અને હર ટાઈમ ઇન્સ્ટા પર અમારું કાંઈ એટલું ઇમેજીસ કે ફોટોઝ હોતા નથી, પણ આ વખતે તમને શ્યોર અમિતભાઈની મહેનત દેખાશે. અને તો અમે અમિતભાઈ try માટે કરી રહ્યા છીએ કે જોરદાર ઇન્સ્ટાને તાલી થોડું થવી જોઈએ, આગળ વધારીએ. કારણ કે એમને હું જોઈ રહ્યો છું 2 દિવસથી જે મોમેન્ટ કેપ્ચર કર્યા છે, અને કાલે અમે લોકોએ બેસીને મેં અને દિનેશભાઈ બી અમે ડિસ્કસ કર્યું કે આ જે મેમરીઝ હોય છે ને એ લાઈફ ટાઈમ રહી છે. ઓકે, તો હવે તો અત્યારે તો શું છે કે પહેલાં આલ્બમનો જમાનો હતો, અત્યારે તો હવે ડિજિટલ જમાનો થઈ ગયો છે, તો આ જેટલા બી કોપીઝ વગેરે રહ્યા, તો આ એક આપણે કહીએ ને કે આ વારસો થઈ ગયો આપણા માટે, કહીએ કે આપણે કાલ સવારે આપણી છે ને આવનારી પેઢીને બતાડી શકીએ કે અમે બી આરપીએલમાં પાર્ટિસિપેશન થયેલા. એટલે જોરદાર તાલી થવી જોઈએ અમિતભાઈ માટે, કારણ કે આજે પ્રીતિ પિંકી મેડમ બી જે આવ્યા હતા એ અમિતભાઈની લીધે જ આવ્યા હતા. આવી જ રીતે તો અમિતભાઈ આપનો સાથ સહકાર મળતો રહેશે, અને આવતા વર્ષે બી પ્રીતિ મેડમ અને પિંકી મેડમને લઈને આવશે એવી આશા રાખી છીએ. હજી એક થેન્ક્સ અમિત, થેન્ક યુ સો મચ. હજી એક નોટ ઇન ધ લિસ્ટ જે હંમેશા ડે 1 થી આરપીએલ સાથે છે, ચાવડા વિઝનના હિતેશભાઈ ચાવડા.
એમનો ઘણો ડેટા મારા લેપટોપમાં પડ્યો છે, પણ હવે બધું ધીરે ધીરે એ બી અમે પોસ્ટ કરશું. હિતેશભાઈ છે ગયા એમણે, વાંધો નહીં. એક હિતેશભાઈ માટે તાળીઓ થઈ જાય. હંમેશા એક ફ્રી સેવા આપે છે મંથનમાં, ભાઈન્દરમાં કે પછી આરપીએલમાં. હંમેશા ક્યારેય એમણે પૈસા લેતા નથી સમાજ સેવા માટે. થેન્ક યુ. એમના ફાધરની તબિયત ખરાબ છે એ માટે હમણે 2 વર્ષથી નથી આવી રહી આપણી સાથે. થેન્ક યુ સો મચ. હવે આ સાથે હું સિંગલ ટીમના કેપ્ટન અને એમની ટીમને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે. ટ્રોફીના સ્પોન્સર હરેશભાઈ જીવાભાઈ પરમારને વિનંતી કરી કે તેઓ અહીંયા મંચ ઉપર અહીંયા હાજર રહે. બસ બાર રે ગામના માહોલ સજાવ. હું વિનંતી કરીશ વિનોદભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર, રમેશભાઈ પરમાર, જેઠાભાઈ પરમાર, વિક્રમ અને ગિરધરભાઈ વેલા આવજો સ્ટેજ પર. દિનેશ મામા આજો આજો આજો. જો 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 બોલ આવ્યો, બોલા પકડ પકડ પકડ. અરે કેચ લા રે યાર, હું યાર કેચ જ નથી પકડતો તું યાર. खिलाड़ियों के खिलाड़ी शेरना સિંગલ शिकारी में दम ટીમના કેપ્ટન અને પ્લેયર્સ બધા આવી ગયા છે. ડન. પ્રવીણભાઈ એક મિનિટ. સિંગલ ટીમના આપણે આ એવોર્ડ આપવા પહેલા કેપ્ટનના મોઢે આપણે સાંભળવા માંગીએ છીએ કે ફાઇનલની અંદર આપણે લો સ્કોર થયા પછી પણ તમે જે ડિફેન્ડ કર્યું, છેલ્લી ઓવર છેલ્લા બોલ સુધી લઈ ગયા, એની પાછળ કોનું દિમાગ હતું કે ફિલ્ડિંગ સ્ટ્રેટેજી તમારી શું હતી? ફિલ્ડિંગ સ્ટ્રેટેજી તો રોશનભાઈ છે, આપણે જે સિનિયર પ્લેયર છે અમારા, અને જે બધા ટીમને બધે સાથી કરે. એક મિનિટ. ટોપ આપી છે બધાને. હેલો, જે બધા પ્લેયરે ટોપ આપી છે, કેમ કે સિંગલ પ્લેયરના જે અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે ફાઇનલ સુધી, એટલે હું બધાને કહી કે જો એકદમ ચેરઅપ કરું છું, બધા સિગ્નલ ના કરે. સાચી વાત છે. હા, અત્યારે જેટલા ટીમ બહાર છે ને એ બધા શોખ હશે કે સિંગલ ફાઇનલમાં. ઓહો, 200% કહું છું. અને મહેનત સૌથી છે. મેઇન વાત શું છે ખબર છે કે નવી ટીમ ફાઇનલમાં આવી. 100%. 2000 આઈપીએલના ઇતિહાસની નવી ટીમ ફાઇનલમાં આવી અને આટલા લો સ્કોરિંગમાં પણ સાપરિયાની ફિલ્ડિંગ બેટિંગ જોયા પછી પણ લો સ્કોરિંગમાં છેલ્લા બોલ સુધી મેચ જે લઈ ગયા, બહુ મોટી વાત છે. ટર્નિંગ મેચનો ટર્નિંગ પોઈન્ટ જે હતો ને, અહીંયા કીપર દ્વારા જે થર્ડ મેન ઉપર બાઉન્ડ્રી ગઈ ને, એ ટર્નિંગ પોઈન્ટ હતો એ મેચનો. અધરવાઇઝ મેચનું રૂખ જે હોત તે ગમે ત્યાં જઈ શકત. અને આજે બાઉન્ડ્રી જે રોકી હતી ને, ત્યાં બાઉન્ડ્રી એ પ્લેયરને હું મળવા માંગુ છું. જબરદસ્ત ફિલ્ડિંગ હતી. કારણ કે અહીંયા ઉપર આવો, આ ભાઈ માટે છે ને, અને એમની સાથે બીજા પણ 2 જણે મળીને બાઉન્ડ્રી રોકી હતી. આ 2 ભાઈને માટે જોરદાર તાલી થવી જોઈએ. અને મેં કીધું છે, એક પ્રવીણભાઈને રિક્વેસ્ટ કરી છે કે આવતા વર્ષે છે ને એક બેસ્ટ ફિલ્ડિંગ એવોર્ડ બી રહેવો જોઈએ ફિલ્ડર માટે. કારણ કે આ શોર્ટર ફોર્મેટ છે, 4 ઓવરની ગેમ હોય છે, એની અંદર બેટિંગ કે બોલિંગ મળતી નથી અમુક લોકોને, તો એને લોકોને ફિલ્ડિંગમાં જોર બતાડવાનું હોય છે. ના, તો સાચી. ફિલ્ડિંગની અંદર બેસ્ટ ફિલ્ડિંગ એવોર્ડ બી રહેવો જોઈએ. આ બંને માટે ખૂબ જ સારી એફર્ટ નાખી હતી. જોરદાર તાલી થવી જોઈએ આ પ્લેયર ના, માટે. સાચી વાત છે. વિજયભાઈ મકવાણે મને કાનમાં કીધું હતું, એક કાનમાં ને બીજા કાનમાં કીધું હતું કે ટ્રોફી સ્પોન્સર હું કરીશ. ના, પાક્કું બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડની ટ્રોફી હું કરીશ. મજાક કરજો વિજયભાઈ. હવે Now આપણે start. એક મેડલ કેપ્ટનથી સ્ટાર્ટ કરીએ. માહોલ સજાવશું, શોર મચાવશું, આરપીએલ રમાડીને ગામ ગુંજાવશું. Thank you, માહોલ વિપુલભાઈ. સજાવશું, શોર મચાવશું, આરપીએલ રમાડીને ગામ ગુંજાવશું. હે રોહિત સ્વંશી વડિયારા, બસ બાર રે ગામના. હે રોહિત સ્વંશી વડિયારા, બસ બાર રે ગામના. એ જો 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 બોલ આવ્યો, બોલા પકડ પકડ પકડ. અરે કેચ લા રે યાર, હું યાર કેચ જ
છે ને પકડતો અરે રોશનભાઈને હું અહીંયા રોકાવી, કારણ કે આ જે ટીમનું હતું કમાન ભલે બીજાની કેપ્ટન્સી ભલે બીજાની પાસે હતી, પણ કેપ્ટન્સીની કમાન જે સંભાળી રહ્યા હતા એ રોશનભાઈ સંભાળી રહ્યા હતા. કારણ કે જોયું હતું કે ફિલ્ડિંગ જે સેટઅપ કરી રહ્યા હતા એ ખૂબ જ સારી કરી રહ્યા હતા અને પોતાનો 100% જે એક્સપિરિયન્સ હતો એ યુટિલાઇઝ કરી રહ્યા હતા. તો તમે આ છોકરાઓને જે પ્રોત્સાહિત કર્યા અને આ જે ફાઇનલ સુધી છેલ્લા બોલે લઈને આવ્યા એ બદલ શું કહેવું છે તમારું? વેલ પ્લેડ છે છોકરા લોકોને વેલ પ્લેડ. થેન્ક યુ રોશનભાઈ. એક મિનિટ રોશનભાઈ. પકડ બોલ પકડ કેટલી વખત કહું. એક મિનિટ હા રોશનભાઈ. રોશનભાઈને જોઈને તમને લાગતું હશે જેટલા ઓળખે છે કે આ કન્ડિશનમાં નથી હોતા. 2 મિનિટ આગળ આવો. એમના મમ્મીની તબિયત ખરાબ છે છેલ્લા 6 મહિનાથી. અમારી સ્ટેજ પાછળ ઘણી વાત થઈ, ભાવુક થઈ ગયા હતા ને ઓલું કહે ને કે હું અગર ગળે લગાત ને રડી લેત એક, અને એમાંથી 6 મહિનાથી લડી રહ્યા છે. ધીરજભાઈના સાથે વાત કરીને પ્રેક્ટિસમાં ચાલુ કરાવી અને મને નથી લાગતું કે સિંગલે પ્રેક્ટિસ કરી છે, સીધા રમવા જ આવ્યા છે. આ જ્યાં સુધી અમારી વાત થઈ. રાઈટ, થેન્ક યુ. તમારી મમ્મીને સારું થઈ જાય અમારી એવા દુઆ છે. કાંઈ બોલશો રોશનભાઈ? નહીં તો મિડ ડે ટીમના સ્ટાર પ્લેયર છે, દાડીને બધું કાઢ નાખે તો. રનર અપ ટ્રોફી મિત્રો, જોરદાર તાલીઓ સાથે આપણે આ રનર અપ ટીમ માટે જોરદાર તાલી થવી જોઈએ. રીનાબેન ટ્રોફી મિત્રો જોરદાર તાલીઓ થવી જોઈએ. સિંગલ સુપર કિંગ જે રનર અપ રહી છે 2026 આરપીએલ ની. હે અમે રોહી 10 વંશી વડિયારા બસ બાર રે ગામના માહોલ સજાવશું, શોર મચાવશું, આરપીએલ રમાડીને ગામ ગુંજાવશું. માહોલ સજાવશું, શોર મચા. કોંગ્રેચ્યુલેશન સિંગલ પરિવાર. યસ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ મામા. હલો, નાવ હું એક લાસ્ટ બધાને થેન્ક યુ કહેવા માંગીશ. અને જેટલા બી દાતાશ્રીઓ છે આજે હું એમને કહેવા માંગીશ કે આ તમે જે બી એડવર્ટાઇઝમેન્ટ ડોનેશન લખાવ્યું છે વિધિન 2-3 દિવસમાં અમે ગ્રુપમાં આપશું. અને ખૂબ ખૂબ આભાર. કોઈ રહી ગયું હોય તો ક્ષમા કરજો. ક્રિકેટ બી મારે રમવાનું છે, મેનેજમેન્ટ બી જોવાનું છે, તો મારી કન્ડિશન સમજી શકતા હશો. પ્લેયર્સ બી બધા રમે છે. અચ્છા, લક્ષ્મીબેન દાડા જે સ્ટોલ હતો એમને બી 501 લખાવ્યા છે. થેન્ક યુ લક્ષ્મીબેન. હાથ ઉપર કરજો ત્યાંથી, એમનું ધ્યાન નથી. ઓકે, થેન્ક યુ સો મચ. હું નાનુભાઈ સોમાભાઈ ચાવડાને વિનંતી કરીશ કે તેમને સલાહકાર છે એમના શબ્દ
આપણે 2 મિનિટ સાંભળીએ. 2026 રોમેદાસ પ્રીમિયર લીગ. સો આપણે કરશનભાઈના મોઢેથી આપણે 2 શબ્દ સાંભળશું. હું કરશન ભગવાન સાપરિયા. સૌ પ્રથમ તો આરપીએલ ટીમનો હું ઋણી રહીશ, કારણ કે અમને જે સિનિયર સિટીઝને જે આજે ચમકવાનો મોકો આપ્યો ને એ આરપીએલ ટીમે. સેકન્ડ, આ જેટલી બીજી ટીમો હતી ને એ લોકો પૈસા ભરીને આવે, પણ અમને આરપીએલ ટીમે ફ્રીમાં એન્ટ્રી આપી. અને બીજું, અમને છે ને અમારું બાળપણ યાદ કરાવ્યું. અમે અહીંયા 2 અઠવાડિયાની ઉપર અહીંયા પ્રેક્ટિસ કરવા આવ્યા હતા, ત્યારે પ્રવીણભાઈના મેસેજ, હું નહોતો ઓળખતો પ્રવીણભાઈ કોણ, પણ એમના મેસેજ જ્યારે વોટ્સઅપ પર જોતો હતો ને તો મને આ ભાઈને કોણ છે ભાઈ, એક વખત મળવું છે. અને ખૂબ ખૂબ આભાર આરપીએલ ટીમનો અને અહીંના પ્રેક્ષકોનો. અને મને ખરેખર મારું બચપન જ યાદ આવી ગયું. અને અહીંયા ઘણી બધી વ્યક્તિઓને, કારણ કે મારા ખ્યાલથી હું 55-60 વર્ષથી મુંબઈમાં છું, પણ કોઈની આટલી ઓળખાણ નથી. આ આરપીએલના મંચે મને સમાજની ઓળખાણ કરાવી. થેન્ક યુ, થેન્ક યુ. આપણે અહીંયા જ વડીલ ઊભા રહેવાનું છે. આપણે ફાઇનલના જે મેન ઓફ ધ મેચ છે, ફાઇનલના મેન ઓફ ધ મેચ સચિનભાઈ સાપરિયા, એમને વિનંતી કરીશ કે તેઓ મેન ઓફ ધ ફાઇનલના મેન ઓફ ધ મેચ માટે આવે. અને કોંગ્રેચ્યુલેશન સચિન સાપરિયા, ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ. એ જો 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 બોલ આવ્યો, બોલ પકડ પકડ પકડ. અરે કેચ લે. અરે યાર હું યાર કેચ જ નથી પકડતો તું યાર. થેન્ક યુ એન્ડ કોંગ્રેચ્યુલેશન સચિનભાઈ. હવે પ્રવીણભાઈને હું અહીંયા વિનંતી કરીશ કે પ્રવીણભાઈ એન્ડ પૂરી આરપીએલ યુવાની ટીમ અહીંયા હાજર થઈ જાય. આરપીએલ યુવા ટીમ. વિજયભાઈ 1 મિનિટ, તમને રોકવા માટે, પણ 2 દિવસથી કન્ટિન્યુ આપણે દિનેશભાઈ સાપરિયા અને વિજયભાઈ મકવાણાની કોમેન્ટ્રી સાંભળીએ છીએ. અને હજી એક છે પરેશભાઈ મારું, અને હું અમ્પાયરને બી બોલાવીશ. આપણે પરેશભાઈ મારું, માનભાઈ ખીમચોરી આવી જાઓ, સાથે આવજો, એક સાથે થઈ જાય. આવી જાઓ અમ્પાયર્સ પ્લીઝ કમ ઓન સ્ટેજ. પરેશ માસા આવી જાઓ, ઉપર આવી જાઓ. પ્લીઝ વિજયભાઈ આજો આજો આજો. થેન્ક યુ. તમે લોકો આરપીએલના છે ને કોમેન્ટેટરમાં હવે અગર જય વીરુનું નામ બોલાશે ને તો દિનેશ મામા અને વિજયભાઈ. સિરિયસલી વિજયભાઈ આવ્યા તો પછી એમ લાગ્યું કે ના. અને પછી પરેશ માસા મહાલક્ષ્મીથી આવ્યા છે, એમણે ઓલરાઉન્ડર છે, ક્રિકેટર ને બધું. મેં કીધું કેટલા પૈસા લેશો કે જો, એમ કે ના, એમ કે મારે કાંઈ લેવા નથી, કે મારે આવવું છે. ગયા વર્ષે બી આવવાના હતા પણ એક કામમાં અટવાઈ ગયા હતા. થેન્ક યુ માસા, महालक्ष्मी थी आया थे, आवीने પછી निकल गया था. थैंक यू. हर बार मुझे लगता है कि कॉमेंटेटर रह जाते बट मेरे को याद दिला कि कराते हैं. थैंक यू. આપણા અમ્પાયર 2 દિવસ જે પ્લેયરની ગરમાગરમી હોય છે ને એને કંટ્રોલ કરવા માટે એસીનું કામ કરે છે હમણાં. થેન્ક યુ સર. मेरे को नहीं, टीम को बांधो. अरे मैं तेरे को बांधा, तुम फोटो
થેન્ક યુ સો મચ. હવે આરપીએલની જેટલી પણ યુવા ટીમના મેમ્બર્સ અહીંયા ઉપસ્થિત છે સર્વને વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચ ઉપર આવી જાય. સ્ટાર્ટ કરીશ પ્રવીણભાઈ ચાવડા તરફથી ફાઉન્ડર મેમ્બર, એની પછી કરંટ પ્રેસિડન્ટ એવા મનીષભાઈ મકવાણા. આપ સર્વ અહીંયા ઉપસ્થિત થઈ જાઓ. રીનાબેન. સો સર્વ પૂરી ટીમને અને મેમ્બર્સને અહીંયા વિનંતી કરીશ કે આ લોકો માટે બી એક જોરદાર તાલી થઈ જવી જોઈએ, કારણ કે દિવસ રાત આ મહેનત કરીને આ આપણને સ્ટેજ આપે છે, આપણી સમાજને બધાને એક સ્ટેજ ઉપર લઈને આવે છે. આ એક પ્લેટફોર્મ જે પ્રોવાઈડ કર્યું છે પ્રવીણભાઈ ચાવડાએ આરપીએલ તરીકે, આપનો ખૂબ ખૂબ આભાર અને આ જોરદાર તાલી થવી જોઈએ આમની માટે. પ્રવીણભાઈ સાપરિયા, હરિભાઈ સાપરિયા, પંકજભાઈ ન્યૂ મેમ્બર, પ્રશાંતભાઈ સિંગલ, ધીરજભાઈ ઝાલા પાછળ છે. હજી કોણ? દીપેશભાઈ ગોદાવરિયા, ન્યૂ મેમ્બર ઓફ આરપીએલ. એમણે આઈ થિંક નીકળી ગયા છે, એમ ડોટરની તબિયત ખરાબ છે. બધા આવી ગયા ને? હા, ઓકે, થેન્ક યુ. સો હવે હું અહીંયા સર્વ પ્રશાંતભાઈ આવી જાઓ ઉપર. ન્યૂ મેમ્બર ઓફ આરપીએલ પ્રશાંતભાઈ સિંગલ. હું સુપર સાપરિયાના કેપ્ટનને વિનંતી કરીશ કે તેઓ અહીંયા પોતાના પ્લેયર સાથે મેડલ લેવા માટે આવે. અહીંયાથી સ્ટાર્ટ કરીએ. કેપ્ટન અહીંયા સ્ટેજ ઉપર રહેશે, બાકી પ્લેયર અહીંયા નીચે ઉતરશે. માહોલ સજાવશું, શોર Congratulations. આરપીએલ રમાડીને Congratulations. ગુંજાવશું. Congratulations. સજાવશું, શોર Congratulations. મચાવશું. આરપીએલ Congratulations. રમાડીને ગામ Congratulations. ગુંજાવશું. હે રોહિત સ્વંશી વડિયારા, બસ બાર રે ગામના. હે રોહિત સ્વંશી વડિયારા, બસ બાર રે ગામના. મિત્રો જોરદાર તાલી થવી જોઈએ આ લોકો માટે. ફાઇનલ જીત્યા છે આ લોકો 2026 પૂરી ટીમ માટે. કોંગ્રેચ્યુલેશન. વેલ પ્લેડ, વેલ પ્લેડ. કોંગ્રેચ્યુલેશન, કોંગ્રેચ્યુલેશન. खिलाड़ियों के खिलाड़ी शेरना शिकारी में दम लगाड़શું, जान लुटावશે. આજે તો 6 જોઈએ ભાઈ. खिलाड़ियों के खिलाड़ी शेरना शिकारी में दम लगाड़શું, જાન લुटावશે. આરપીએલ રમાડીને જલવો દેખાડશું. સાપરિયા ટીમના કેપ્ટનને કઈ સ્ટેજ પર આવે? સાપરિયા ટીમના કેપ્ટન છે, બાજુમાં જ છે. અહીંયા રીનાબેન. રેડી? ધ્રુવ રેડી? જોરદાર તાલીઓ થવી જોઈએ વિનર માટે. ઓનલી કેપ્ટન, ઓનલી કેપ્ટન પ્લીઝ. પછી તમે ફોટા પાડજો બિંદાસ. ઓકે, ઠીક છે. અહીંયા હું એક કેપ્ટન જે રહ્યા આપણે આ ફાઇનલ 2026 તમારી ટીમે જે જીત્યું છે તો એનો ક્રેડિટ તમે કોને દેવા માંગશો? સચિનભાઈને, અમિતભાઈને કે પૂરી ટીમને? આમ તો જોવા જાય તો પૂરી ટીમે જ મહેનત કરી છે ને બેટિંગમાં, ફિલ્ડિંગમાં, બોલિંગમાં બધું સારું જ કર્યું છે આ વખતે. એના માટે હું ટીમને બહુ આભાર માનું છું અમારે આ વખતે. થેન્ક યુ. અને આ પાછળ મનોબળ વધારવામાં તમારા જે ઓનર જે હતા એમણે ઘણી બધી 5-5 હજાર સુધી બોલી લાગી ગઈ હતી, એ પછી હિસાબ કરી લેજો એમની સાથે.
જોરદાર. તો give him a big clap for winner 2026 RPL સુપર સાપરિયા. જોરદાર તાળી થવી જોઈએ. खिलाड़ियों के खिलाड़ी शेर ना शिकारी में दम लगाड़शु जान लुटावशु आरपीएल रमाड़ी ने પ્રવીણભાઈને વિનંતી કરીશ. પ્રવીણભાઈ ચાવડા. रोहिता स्वंशी बटियारा बस बार रे गामना हे में रोहिता थोड़ा हाथ ऊपर हो जाए. बस बार रे गामना खेला पकड़ पकड़ बॉल पकड़ કેટલી વખત કહું જોરદાર જોરદાર. એ છક્કા સાપરિયા ટીમને વિનંતી કરીશ કે તેઓ મંચની નીચે જઈને સેલિબ્રેશન કરે. સો અહીંયા હું ક્લોઝિંગ નોટ પ્રવીણભાઈ ચાવડા તરફથી સાંભળવા માંગીશ. ક્લોઝિંગ નોટ 2026. અહીંયા અત્યારે મોડી રાત સુધી જે બધા હાજર છે, જેટલા પણ લોકો છે, પ્લીઝ હવે પોતપોતાના માટે એક તાળીઓ વગાડી લો કે આટલી મોડી રાત સુધી એ લોકો રહ્યા છે સેલિબ્રેશન સુધી. આ બ્યુટીફુલ ઓડિયન્સ માટે એક તાળી તો બનવી જોઈએ. થેન્ક યુ તમામ લોકોનું અત્યારે સુધી રોકાણા આરપીએલ સિઝન 6 ને સક્સેસફુલ બનાવ્યા. આરપીએલ યુવા ટીમ, આરપીએલ એસોસિએશન બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે.